નમસ્કાર ખેડૂત મિત્રો. ખેડૂતવાણી ગ્રુપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું ચણાના રોગો અને તેનું નિયંત્રણ કેવી રીતે કરવું. તો ખેડૂત મિત્રો, ચણામાં ટોટલ 4 રોગ આવે છે. એમાં પહેલું તો મેન છે સુકારો, બીજું છે મૂળનો સડો એટલે કે આપણે કોહવારો પણ એને કહીએ છીએ, ત્રીજું છે એસ્કોચાઇટા બ્લાઇટ અને ચોથું છે લીફ સ્ટન્ટ વાયરસ. તો ચાલો મિત્રો જોઈએ આ 4 રોગના નિયંત્રણ. જેણે પણ હજુ સુધી ખેડૂતવાણી ગ્રુપને સબસ્ક્રાઇબ નથી કરી એ લોકો જલ્દીથી ખેડૂતવાણી ગ્રુપની બાજુમાં સબસ્ક્રાઇબ નામનું બટન આપેલું છે તેના પર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ લોકો સુધી માહિતી પહોંચે એવું કોશિશ કરો. પેલું છે સુકારો. આ રોગ પાકની કોઈ પણ અવસ્થામાં જોવા મળે છે. આ રોગ ફુજેરેમ નામના ફૂગથી થાય છે, જે બીજ અને જમીન બંને મારફત ફેલાય છે. રોગની શરૂઆતમાં જમીનના ભેજમાં હોવા છતાં છોડ ચીમડાયેલા અને સુકાયેલો લાગે છે. જ્યારે છોડ ધીરે ધીરે અથવા તો ઘણી વખત એકાએક સુકાઈ જાય છે. થડ પર ઘાટો કથ્થઈ અથવા તો કાળા રંગનો પટ્ટો મૂળ તરફથી ઉપર જતો હોય તેવું આપણને જોવા મળતું હોય છે. સુકાયેલા છોડને ઊભો ચીરતા તેની અનવાહિની અને જળવાહિની પણ કથ્થઈ કે કાળા રંગની જણાય છે. આ રોગ ખેતરમાં પ્રથમ અમુક જગ્યાએ જોવા મળે છે. આ ફૂગનો ચેપ જમીનમાં 3 વર્ષ સુધી રહી શકે છે. જી ખેડૂત મિત્રો, આ ફૂગનો ચેપ જમીનમાં 3 વર્ષ સુધી રહી શકે છે. જમીનમાં ભેજનું વધુ પ્રમાણ અને ઊંચું ઉષ્ણતાવાળું તાપમાન વરસાદ બાદ સપ્ટેમ્બર માસના બીજા અઠવાડિયામાં પછીનો સમય રોગને અનુકૂળ હોય છે. વધુ પ્રમાણમાં આ રોગ આવતા રોગથી 30 થી 40% જેટલું ઉત્પાદન ઘટી જાય છે અને રોગ જમીનજન્ય હોવાથી આ રોગને લીધે થતું નુકસાન પ્રત્યક્ષ સ્વરૂપનું હોય છે. રોગનું નિયંત્રણ કેવી રીતે કરવું? પાકની કાપણી પછી ઉનાળામાં ઊંડી ખેડ કરી 1 મહિના માટે જમીનને 25 માઇક્રોનની પારદર્શક પોલિથીન શીટના આવરણ દ્વારા ઢાંકીને તપવા દેવી. રોગ પ્રતિરોધક જાત જુનાગઢ ચણા 3, જુનાગઢ ચણા 5, જુનાગઢ ચણા 6 નું બિયારણ વાપરવું. આ રોગની અટકાયત માટે કાર્બોક્ઝિન 37.5% પ્લસ થાયરમ 37.5%, 3 ગ્રામ પ્રતિ કિલો બીજ અને ત્યારબાદ ટ્રાયકોડર્મા વિરડી 10 ગ્રામ પ્રતિ કિલો બીજનો પટ આપવો જોઈએ. આપણે સૌ ખેડૂત મિત્રો લગભગ વાઇટામિક્સ પાવરનો પટ આપીએ છીએ. પાકની ફેરબદલી બાજરી કે જુવારના પાક સાથે કરવી, તેમજ દર વખતે એકને એક જગ્યાએ ચણાનું ન વાવેતર થાય તેવું ધ્યાન રાખવું જોઈએ. જમીનને વાવણી માટે તૈયાર કરતી વખતે 10 ટન પ્રેસમડ અથવા તો ટ્રાયકોડર્મા એર્ઝિનિયમ ફૂગની વૃદ્ધિ કરેલ હોય તેવું છાણિયું ખાતર 2 ટન પ્રતિ હેક્ટર મુજબ ચાસમાં આપવું જોઈએ. યોગ્ય પિયત આપવું. રોગ વધતો અટકાવવા માટે રોગીટ છોડને ઉપાડીને દૂર કરવું એનું કારણ છે જ્યારે પણ આપણે પિયત આપીએ ત્યારે એ પિયત દ્વારા રોગ જલ્દીથી આખા ખેતરમાં ફેલાતો હોય છે. બીજો રોગ છે મૂળનો સડો એટલે કે કોહવારો. આ રોગ સ્ક્લોર્સિયમ અથવા તો રાજોક્ટિયા નામની ફૂગથી થાય છે, જે જમીન અથવા રોગિષ્ટ પાકના અવશેષોથી ફેલાય છે. હાલમાં કેટલાક સમયથી આ રોગ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય રીતે જોવા મળે છે. પાકની વાવણીની શરૂઆતમાં અઠવાડિયામાં આ રોગ જોવા મળે. આ રોગથી ચણાના છોડ કોહવાઈ જાય. આવા છોડના પાન પડેલા પીળા હોય. મૂળ તેમજ થડની જગ્યા પર સ્ક્લોરોસિસ અથવા તો રાજોક્ટન ફૂગના સફેદ અથવા તો કાળા રંગના ધબ્બા જોવાય. રાઈના દાણા જેવા સ્ક્લેરોસિસ જોવા મળે એટલે કે ખેડૂત મિત્રો રાઈના દાણા જેવા ધબ્બા જોવા મળે, જેના લીધે છોડમાં સડો આવે. આ રોગ વધતા જાય તો 30 થી 40% જેટલું ઉત્પાદન ઘટી જાય છે અને આ રોગ પણ જમીનજન્ય હોવાથી તેનું નુકસાન પ્રત્યક્ષ સ્વરૂપનું હોય છે. આ રોગનું નિયંત્રણ કેવી રીતે કરવું? પાકની કાપણી પછી ઉનાળામાં ઊંડી ખેડ કરી 1 મહિના માટે 25 માઇક્રોન પારદર્શક પોલિથીન આવરણ દ્વારા જમીનને તપવા દેવી. રોગ પ્રતિરોધક જાતોનું બિયારણ વાપરવું. પહેલા કીધું એમ બાજરી કે જુવારની સાથે પાકની ફેરબદલી કરવી અને એકને એક જગ્યાએ ચણાનું વાવેતર ના કરવું. ટ્રાયકોડર્મા વિરડીનો 10 ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજનો પટ આપવું. યોગ્ય પિયત આપવું. રોગ વધતો અટકાવવા માટે રોગીટ છોડને ઉપાડીને દૂર કરી દેવું. ત્રીજો રોગ છે એસ્કોચાઇટા બ્લાઇટ. આ રોગને રાબી નામના ફૂગથી થાય છે. સામાન્ય રીતે શિયાળામાં ઉત્તરાર્ધમાં જોવા મળે
જ્યારે આખા વાડામાં ક્ષતિગ્રસ્ત છોડના નાના ટુકડા દેખાય છે. છોડના તમામ ભાગોને અસર થાય. લક્ષણોમાં પાંદડા પર નાના ગોળાકાર ભૂરા ફોલ્લીઓ જેવો દેખાય. સાનુકૂળ પરિસ્થિતિઓમાં આ ફોલ્લીઓ ઝડપથી વિસ્તરે છે. આપણે સૌ મિત્રો આ રોગને આપણે ઘણી વખત ખેતરમાં જોતા હોય છે, પણ આ રોગને આપણે સામાન્ય ગણીએ છીએ. ગંભીર ચેપના કિસ્સામાં આખો છોડ સુકાઈ જાય છે અને મોડા ચેપના પરિણામે સુકાઈ ગયેલા અને ચેપગ્રસ્ત બીજ થાય છે. આ રોગ બીજ પ્રકૃતિમાં જન્મેલો છે. ભીનું અને ગરમ હવામાન ગાઢ પાકની છત્ર રોગને ફેલાવવા માટે અનુકૂળ છે. એટલા માટે બને તેટલું પારવું બિયારણ વાવવું. ઘાટા બિયારણથી એચકોતેટા બ્લેટના સંભાવના વધી જાય છે. એટલે ભલામણ મુજબ બીજનું વાવેતર કરવું. એનું નિયંત્રણ કરવા માટે કીધું એવી જ રીતે પાકનું રોટેશન કરવું, ઘઉં જવ સરસવનો આંતરપાક લેવો, કાર્બેન્ડિઝમ 1 ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજ સાથે બીજનો પટ આપવો, ઉપદ્રવ ઓછો કરવા માટે બીજને પાણીની ગરમ કરીને 52 સેલ્સિયસ તાપમાનમાં ગરમ કરવું. જો વૃદ્ધિના સમયગાળા દરમિયાન ધ્યાને આવે તો આ પાકને મેન્કોજેબ 2.5 ગ્રામ પ્રતિ લીટર છંટકાવ કરવો. જે બાજુમાં સાફ નામનો પાવડર આપણે સૌ બજારમાં ઉપલબ્ધ છે. ચોથું છે સ્ટન્ટ વાયરસ રોગ. આ રોગ વાયરસથી થાય છે, જેનો ફેલાવો એફિડ એટલે કે મોલોમસી નામની જીવાતથી થાય છે. ગુજરાતમાં આ રોગનું પ્રમાણ વધતું જાય છે. ઠંડી ઓછી હોય ત્યારે આ રોગ વધુ જોર પકડે છે. ડાળી અને છોડ ટૂંકા થઈ જાય છે, ફળ બેસતું નથી એટલે કે દાણા બેસતા નથી. છોડ નબળો પડવાથી સુકારોનો ભોગ બની જાય છે. આ રોગના નિયંત્રણ માટે આ રોગનું વાહક છે મોલોમસી. એટલે આપણે સૌ ખેડૂત મિત્રોને મોલોમસીનું પહેલા નિયંત્રણ કરવું પડે. આનું જૈવિક નિયંત્રણ કરવા માટે નીમ ઓઇલ એજાડિરેક્ટિન 40 ml પ્રતિ પંપ પાણીમાં ભેળવી 15 દિવસના આંતરે 2 વાર છંટકાવ કરવો જોઈએ. અથવા તો બજારમાં અવેલેબલ થાયોમેટોક્ઝામ જેવી કોઈ પણ ઇન્સેક્ટિસાઇડ છાંટીને તમે મોલોમસીને અટકાવી શકો છો. જ્યારે મોલોમસીને તમે અટકાવી દો છો ત્યારે આ રોગ આપોઆપ અટકી જાય છે. તો ખેડૂત મિત્રો, જો આપને આ માહિતી યોગ્ય અને સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને શેર કરો, જેથી સૌ ખેડૂત મિત્રો સુધી આ માહિતી પહોંચે અને વધુમાં વધુ લોકોને આ રોગથી નિયંત્રણ મેળવી શકે.